ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા બ્લોગમાં. વાગી ગયા 9 એટલે એ તો જો સ્કૂલે વહી ગઈ છે. હજુ સુધી કોઈ કદાચ જાગી ગયો છે, આપણે ફોન કરીને વાત કરી લઈ. તૃપ્તિ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે છે ને મમ્મીના બદલે આપણે તૃપ્તિ બોલશે જય સ્વામિનારાયણ, કેમ કે મમ્મી તો કાંઈ અહીંયા છે નહીં. અને જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. અને હાર્દિકભાઈ ક્યાં જવાનું છે આપણે અત્યારે? સંગમ જવાનું છે. પછી તમને સંગમ દેખાડવાનું છે, ત્રિવેણી સંગમ. અને ત્યાં અમારે જો બધાને નાવાનું છે એટલે આવા કપડાં પહેલી લીધા છે. પ્લેન જો હાર્દિકભાઈ પ્લેન, તૃપ્તિ પ્લેન અને હું પણ પ્લેન. આપણે પહેલાં નાહી લેવી અને પછી પાછા આપણે અહીંયા આવશું ને પાછા કપડાં ચેન્જ કરશું, એવી રીતના કરવાનું છે. તો કાંઈ નહીં, ચાલો પછી થોડો ઘણો નાસ્તો કરવાનો છે. અતુલ નાવા ગયા છે, નાઈને આવે પછી આપણે નાસ્તા પાસ્તાની તૈયારીઓ કરીએ. ચા નાસ્તો કરવા માટે જો આવી ગયા છે. અહીંયા ચા પણ અમે સ્પેશિયલ બનાવડાવી છે. અહીંયા જો કોવડીમાં ચા આપે છે અને બને છે સામે ચૂલા ઉપર, અને એમાં ચા લેવાની છે. અને હારે લીધા છે બિસ્કિટ. અતુલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ નાવા ગયા હતા એટલે ગુડ મોર્નિંગ. તો કાંઈ નહીં, ચાલો ચા બિસ્કિટ છે, નાસ્તો કરીએ ને બીજો નાસ્તો કરશું. પણ પહેલાં ચા તો પીએ જ લઈએ પહેલાં, એટલે ચા નાસ્તો કરી લઈએ. ગાઈસ તો આવી ગઈ છે મસ્ત મજાની ચા, કોવડી ચા. પીતો તૃપ્તિ? ગરમ છે હજી, ગરમ છે હજી ને ઠરવા દઈએ. અને સાથે છે અહીંયા મસ્ત બિસ્કિટ છે, બિસ્કિટ પણ અમે ખાઈ છે. અહીંયા ઠંડી દેવી છે કે ચા તો ફટાફટ ઠરી જ જશે. કાંઈ નહીં, ચાલો મારી એકની ચા વધી છે. એ કે માણસ ઠંડી બહુ છે, પણ અત્યારે અમે સ્વેટર પહેરી નથી નીકળ્યા, કેમ કે પછી અમારે જવાનું છે સ્નાન કરતો. સ્વેટર ને બધું ક્યાં હાચવશું, એટલા માટે ઠંડી તો ફૂલ છે અહીંયા. તો કાંઈ નહીં, ચાલો પહેલાં ચા પી લઈએ. તો મસ્ત છે ને, ચા પી લીધી છે ને પાછી નવી ગાડીમાં બેસી ગયા. હતું શું કહેવાનું આને? गड्ढे की सवारी निकल चुकी है, स्नान करने के लिए. हाँ, संगम स्नान करने के लिए गड्ढे की सवारी निकल चुकी है. તો ભાઈ જો પાછા આપણે બેસી ગયા છીએ આમાં, અને હવે જઈએ છીએ આપણે સ્નાન કરવા માટે. પછી ત્યાંથી 2 કિલોમીટર ચાલીને જવાનું છે. વચ્ચે બધા અખાડા ને બધું આવશે, બધું તમને બતાવતા જઈશું. ગાઈસ તો અહીંયા છે ને આ કેન આપણને આપે. આમાં તમારે ગંગાજળ ભરવું હોય તો ભરી શકાય. તૃપ્તિ આવડું મોટું લાવશે ગંગાજળ ભરવા? હજી આંતી મોટું ઘણાયના પાપ ધોવાના છે ને, પાપ ઘણાય ધોઈ નાખે ને. હા, એટલે મોટું લઈ લે. તો કાઈ ને આમાંથી કેન પાસ કરવી છે લે. તો નગર આમ ચારે હારે છે, આપણે કેન ની કઈ જરૂર નથી, કેમ કે ચારે હારે છે તો ચારે એક એક ડૂબકી માર લે એટલે થઈ જાય. હવે જોઈએ આગળ જઈ. અને અહીંયા છે ને આપણે અહીંયા જવું હોય ને તો બાઇક પણ મળે છે. બાઇક ઉપર તમે બેસીને જઈ શકો રીતનું છે. તો અહીંયાથી છે ને 2 વ્હીલ કરી લીધી છે ને 2 વ્હીલમાં બેસીને જઈએ છીએ આપણે. કેમ હતું? 2 વ્હીલ કરી છે. હાર્દિકબેન 2 વ્હીલ પાછળ છે અને આગળ અમે બિહાર 2 વ્હીલ ઉપર બેસીને અહીંયાથી આગળ જવાનું હોય તો 2 વ્હીલ પર, નકર ચાલીને જવું હોય તો અહીંયાથી 2 થી 3 કિલોમીટર જેવું થાય છે. પણ અમે 2 વ્હીલ ચૂઝ કરી છે, 2 વ્હીલમાં જઈએ છીએ આગળ. ગાઈસ તો મેઇન સંગમનો રસ્તો જો ચાલુ થઈ ગયો છે. ઝાડ વાવો છે, પબ્લિક બધું ચાલીને જાય છે. 2 વ્હીલ અને અહીંયા 2 વ્હીલ અને પબ્લિક બે જતું જાય છે, કે મોટી ગાડી કે બસ કે કાંઈ પણ આગળ જઈ શકતું નથી. તો ફાઇનલી અમારી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ અને આગળ સંગમ છે, ત્રિવેણી સંગમ. અમે અહીંયાથી એવું નક્કી કર્યું છે કે અમે બોટમાં બેસીને જઈશું, ત્યાં પહોંચશું અને પછી ત્યાં સ્નાન કરશું. અહીંયા આપણે કાંઠે સ્નાન નથી કરવું, ત્યાં નજીક જઈને સ્નાન કરશું. અને તમને ગંગા, જમના અને સરસ્વતી ત્રિવેણી સંગમ પણ તમને દેખાડવાના છીએ. અને જો થોડીક નજારો બતાવી દઉં છું. ઓલી બાજુ આ બધું છે ને, એ સંગમ એરિયો છે, નદી જ છે આ બધી. અહીંયા ત્રિવેણી સંગમ થાય છે. તો આપણે છે ને અને જો આ કેન પણ અમે લઈ લીધું છે. 3 ઢાંકણ આવે એમ ને? વાહ ભાઈ વાહ, 3 ઢાંકણી આવે છે. અરે ભાઈ આવું કેન આપણે એક લઈ લીધું છે, 2 જો ઘરે લઈ જવા માટે આપણે. અને કાંઈ નહીં, તો ચાલો આપણે જઈએ. પાછળ જ છે સંગમ અને ત્યાં બોટમાં બેસીને જશું અને ત્યાં સ્નાન કરશું. તો અહીંયા પછી છે ને આ બધું આ ફ્રૂટ વધારે દેખાય છે, કેમ કે આ બધું શાકભાજી હોય, મૂળો હોય, ચણા હોય, એ બધું દેખાય છે. આ બધું ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે બધું. જોઈ લો મસાલા ખાવાનું છે. અહીંયા વધારે પડતું જોવા મળતું હોય ને તો આ હેલ્ધી ખાવાનું. તૃપ્તિ હેલ્ધી ખાવું છે? નહીં નહીં, કાલ ખાધું હતું. કાલ અમે ટ્રેનમાં ખાધું હતું હેલ્ધી, હેલ્ધી નથી ખાવું. હા, આજે નહીં. આ બાજુ જો બધા પ્રસાદી વાળાની બધા બેઠા છે અને આ બધું બોલતા જાય છે. અને મેન વસ્તુ મને આ લુકવાઇઝ સારું લાગે છે. આ કંઈક છે પાપડ નું. શું છે? પાપડ ચાટ. પાપડ ચાટ, ઠીક છે. પાપડ ચાટ રગડા છે, પછી આ પાપડ ઉપર નાખે એમ પછી કંઈક ચાટ બનાવીને આપણે ખવડાવીએ છે નાસ્તો. રાતુલની સ્પેશિયલ મકાઈ. અમે કાવદરા ગલીમાં કરી ગયા છીએ, ઘરે નાસ્તો વાસ્તો કરી લઈ પછી જઈએ એવું છે. અહીંયા પાણીપુરી પણ આપણે જોવા મળી છે. જોઈએ, ટેસ્ટ કરીએ પાણીપુરી. અને આ બાજુ છે કંગન ને બધું કંઈક લેવું હોય તો પણ છે. તૃપ્તિ ખાવી જ છે ને પાણીપુરી?
કાંઈ નહીં, એક પ્લેટ ટેસ્ટ કરવી પહેલા, પછી આપણે આગળ ખાશું. એ તો હાર્દિકભાઈ જો તિલક લગાવે છે. વાહ આવે છે તૃપ્તિ. હા, તૃપ્તિને પણ થઈ ગયું. હવે જો મારો વાર આવ્યો છે તિલક લગાવવાનો, તો લગાવી દો. અહીંયા છે ને ત્રિનેત્ર લગાવે છે. બહુ વાર લાગી તારે તો. હા, જો કેવું લાગે છે? સારું લાગે. હવે તમારો વાર વાલો લગાવી લો ફટાફટ. લગાવે છે હવે. એ ક્યારે લગાવે નહીં, પણ અહીંયા કોને ખબર, તૃપ્તિ અહીંયા માઘ મેળામાં આવ્યા છે ને ભાઈ લગાવવાની આ પાડી છે. નકર ઘણી જગ્યાએ જાય ને ક્યાંય લગાવવા નથી દેતા, પણ આ કહેવાય ને જગ્યા ઉપરનો પ્રભાવ પડે એવું છે. જગ્યાનો પ્રભાવ પડ્યો છે ભાઈ. તિલક લગાવે છે એ લગાવાઈ ગયું. હા, તો ચાલો ફરો. વાહ ભાઈ વાહ, હા સારો લાગે છે કા. ફાઇનલી માં 4 આઈના છે ટીકા પર લગાવાઈ ગયા છે ને બધા જો મસ્ત લગાવી દીધા છે. અને કપડાના કલર અને કપાળમાં તિલક પણ એવા કલરના કરાવી લીધા છે. અને હવે તો સ્નાન કરવા જવાનું બને જ છે. બાકી કેમ, આ બાજુ છે ગંગા નદી અને સામી બાજુ છે જમુના નદી. ફાઇનલ સ્નાન કરવા જેના માટે અહીંયા આવ્યા છે એ કરવા જઈએ છીએ સ્નાન કરવા. તો કાંઈ નહીં, આગળ જઈએ, સંગમ જોઈએ અને સ્નાન પણ કરીએ. અને પૂજા પોય લીધો છે. લાવો હાર્દિકભાઈ, જો ભાઈ પૂજા પોય લઈ લીધો છે. આપણે ગંગા મૈયાને ચુંદડી ચડાવશું, આરતી કરશું, બધી જ વિધિ કરશું આપણે આગળ જઈને. કહીશ તો આ ભાઈ છે ને આપણે થોડી ઘણી માહિતી આપશે, તો આપણે પાસે એની માહિતી લઈ લઈએ. भैया बोलो क्या कह रहे थे आप? ये यमुना जी है, हाँ ये दिल्ली आगरा होकर यमुना नदी आता है, इसका जल जीर्ण रहता है। हाँ उस साइड से गंगा जी आती है हरिद्वार ऋषिकेश कानपुर से। हाँ नाम 3 का चलता है पर दिखता 2 है। हाँ सरस्वती माता दृश्य है, वो नहीं दिखती। हाँ उन्हीं के नाम पे यहाँ जो नहाने आते हैं, दर्शन करने, दूध फूल नारियल डाल के तब स्नान करते हैं। हाँ। बताना हमारा धर्म है, करो या ना करो आपका धर्म है। हाँ त्रिवेणी में फल डालने का फल मिलता है, हाँ यहाँ फल डालने का फल है। ठीक है। નદી છે 3, દેખાય છે 2 એવું કહે છે. અને સ્નાન કરવાનું પણ મહત્વ બહુ છે. દેખાડવું એનો ધર્મ છે. તો તમે સ્નાન કરો ન કરો એ તમારી મરજી, એવી રીતના એ કહે છે. તો કાંઈ નહીં, ચાલો. પક્ષીઓ તો બાકી પણ જોરદાર હોય, પણ આધુની હોત ને તો મજા આવે તો અહીંયા જોવાની. એવું છે, આમ જોઈ લો. આવતું નાખે છે પક્ષીઓને ચણ નાખો તો નજીક આવશો. હાવ એ આવ્યા, હમણાં આવશે. કમો ઓલી બાજુ આવી ગયા છે બધા પક્ષીઓ. એ જમુના નદીમાં છે ને ભાઈ જો અમે ઊંચા છે ના પક્ષીઓ, જો આપણે પક્ષીઓને નાખીએ. ચલો ઉભા રહેજો, ખાતું નાખીએ આપણે. આ બાજુ આવ્યા છે પક્ષી. નજીક આવ્યા. હાલો ભાઈ, લો 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 લો. આદુ વખતે તો ખુશ થઈ જાજો ભાઈ. તો પહોંચી ગયા છે ગંગા નદીમાં. આગળનું પાણી તમે જોયું છે ને દૂધિયા કલરનું હતું, અને આ ગંગા મૈયા છે તો આનું પાણી છે ને આપણે થઈ ગયું છે યલો કલર શેડ ઉપર આવી ગયું છે. આગળ જો આપણે નદીમાં ફરક દેખાય, જો હવે ફરક દેખાય. આ 2 નદી અહીંયા મિક્સ થાય છે જો પાણીનો. એ બાજુ ગ્રીન છે અને આ બાજુ યલો કલર ઉપર થઈ જાય. વાહ ભાઈ, અહીંયા છે ને આપણે સ્નાન કરશું અને પૂજા ચડાવશું. ગઈ તો અહીંયા 2 નદીનો સંગમ થાય છે ને ત્યાં જો અહીંયા સ્નાન કરે છે હાર્દિકભાઈ અને તૃપ્તિ બે. વાહ, જય ગંગા મૈયા. यमुना माता दीदी, यमुना माता तीनों बहन के नाम से। ગઈ તો ફાઇનલી જો અમે સ્નાન પણ કરી લીધું છે અને હવે પૂજા કરી લઈએ થોડી ઘણી. સ્નાન તો બહુ અઘરું ભાઈ. હા, સ્નાન તો ભાઈ બહુ અઘરું. કેમ અઘરું? અરે પાણી પાણી જેટલું ઠંડુ છે પણ આમ જોઈને તો આમ એક જાતની બહુ મજા આવી, ખુશી થઈ કે ગંગા જમુના અને સરસ્વતી ત્રણેયનું ત્રિવેણી સંગમમાં અમે સ્નાન કર્યું. આવ્યા ભાગ તો ક્યારે મળે, કેમ આવું તો નક્કી નહોતું ને અચાનક નક્કી થયું અને સ્નાન કરી લીધું. તો કાંઈ નહીં, ચાલો હવે પૂજા કરીએ અહીંયા. કેમ તૃપ્તિ જો બધું પૂજા પર રેડી કરે છે. ગાઈસ તો જો પૂજાની તૈયારીઓ થઈ ગઈ છે. પેલા દીવા પ્રગટાઈ લઈ. પહેલા પૂજા કરી હતી પણ અમને કંઈ સમય એવો ન મળ્યો ખાસ એવો. પછી અમે કીધું કાંઈ વાંધો નહીં, પછી કરશું. કેમ કે અહીંયા કીધું કે પછી પૂજા કરો, સ્નાન કર્યા પછી પણ તોય પણ ચાલે છે. તો અમે પૂજા કરવાની તૈયારી કરી નાખી છે. અને જો તૃપ્તિને હાર્દિકભાઈ પૂજા કરી લઈએ, પછી આપણે પૂજા કરી લઈએ. પૂજા કરવા માટે જો બેસી ગયા છે. હાર્દિકભાઈની પૂજા પતી ગઈ છે અને આ બાજુ જો તો પૂજા કરે છે.
તપી ગયો છે એટલે આપણે ચુંદડી ચડાવી દઈએ અને પછી આપણે છે ને ભોગ લગાવી દઈએ. જય ગંગા મૈયા, જય સરસ્વતી મૈયા, જય ગંગા મૈયા, જય ગંગા મૈયાની જય. ગાઈસ તો સ્નાન પણ કરી લીધું છે અને બહુ મજા આવી. એકવાર ચોક્કસથી તમે અહીંયા વિઝિટ કરજો. અને હવે પાછા આપણે ઘાટ તરફ જઈશું અને નજારો પણ આમ દિલ ખુશ થઈ જાય ને એવો નજારો આવે છે. કેમ તૃપ્તિ? બિલકુલ બહુ મજા આ આવે છે. સ્નાન વાળાને પૂછો કેમ થયું ભાઈ? કેમ થયું? ઠંડુ બહુ. અમને તો ઓછું ઠંડુ લાગ્યું, તમને કેટલું ઠંડુ લાગ્યું? મને તો દિલ્હી મજા દેખાય. આવે છે. એને તો દિલ્હી દેખાઈ ગયું. ગાઈસ તો આ પક્ષીઓને બેસવા માટેનો આમ જો કેટલા મસ્ત સરસ રીતે બેઠા છે. શું લાગે પક્ષીનું નામ શું છે? સાઇબેરિયન. સાઇબેરિયન. ત્યાંનું નામ છે સાઇબેરિયન. અને લાઈનમાં બેઠા હોય તો તમે જો ખાઈ ખાઈને બધા બિચારા નાસ્તો કરીને બેસી ગયા છે. હા, પક્ષી લાઈનમાં છે બિચારા, એટલું સમજે છે પક્ષી. પણ અહીંયા પક્ષીઓ સમજે પણ માણસો સમજતા નથી, ટ્રાફિક કરી દે છે એમને. પણ અમારો વારો ભાઈ ટ્રાફિક વાળા એરિયામાં નથી આવ્યો, બહુ શાંતિથી બધું થઈ ગયું એ રીતના એવો છે. અહીંયાથી છે ને આપણે પ્રયાગરાજનો કિલ્લો પણ જોવા મળે છે. તો બધું બતાવી દો, થોડુંક નજીકથી બતાવી દો. આ છે પ્રયાગરાજનો કિલ્લો અને આપણે અહીંયા બોટમાં બેસીને જઈએ છીએ. ત્યાં નજીક આવશે તો બતાવશું, બાકી દૂરથી તો તમને બતાવી જ દઉં. આવશું નજીક એમ ને તો કાંઈ પણ તમને નજીકથી પણ આપણે છે ને આ કિલ્લો બતાવી દઈશું. ગાઈસ તો અહીંયા જો ભગવાનની ભક્તિ કરે તમે જોઈ લો. કંઈક ગાય છે ભજન ગા અને બાકી આમ જો મસ્ત છે બરોબર, મસ્ત મસ્ત. ગાઈસ તો અહીંયા છે ભગવાન રામનું કંદમૂળ ફળ. ભગવાન જ્યારે વનમાં રહેતા ને ત્યારે આ ફળ ખાતા એવું કહેવામાં આવે છે. અને ફળ એમ કહે છે ઠંડુ અને કેવું હોય? મીઠું, ઠંડુ અને મીઠું હોય. બીમારીઓમાં લાભદાયક એમ. હા, બીમારીમાં લાભદાયક હોય એવું ફળ છે. ગયા છે પાતાલપુરી મંદિર જોવા માટે. જઈએ છીએ આપણે અંદર પાતાલપુરી મંદિર જોવા માટે. અહીંયા બોર્ડ પર છે પાતાલપુરી મંદિર અને જઈએ અંદર. જો અંદર કિલ્લાની અંદર જવાનો રસ્તો છે પણ આપણને કંઈ જવા નથી. અહીંયા ટોપ ગોળો પછી કા ટોપ ગોળો છે જો અહીંયા અંદર છે ટોપ ગોળો ને છે એટલે આપણે અંદર જવા દેવાની મનાઈ છે. આ કિલ્લાની પડદા જે આટા ઘૂમી છે ક્યારે અંદર મંદિરમાં મુખ્ય દ્વારા પ્રવેશ કરી કે નક્કી નહીં, કેમ કે હજી તો આપણે ઘૂમે જ જવી છે. ઓહ તૃપ્તિ બહુ ફેરવા, હજી કેટલું હાલવાનું સમજો. હજી બહુ બધું હાલવાનું. હા બહુ ફેરવીને લઈ જાય એવું લાગે. આખો કિલ્લો ઘુમાવી દે આપણને એવું લાગે છે ત્યાંથી. તો આ છે અક્ષરવટ. તો ફટાફટ જો વાંચવા મળજો, અમે બચાવશું તો બહુ વાર લાગશે. અક્ષરવટ છે એનું મહત્વ છે એ જો અહીંયામાં સ્ક્રીન પર લખેલું છે. તો જો તમને નજીકથી થોડુંક બતાવી દો. અક્ષરવટ વૃક્ષ બહુ મસ્ત અને મોટું વડ છે. આ તેનું નામ અક્ષરવટ રાખેલું છે. વૃક્ષ છે આનો છે ને પ્રલય કાળમાં નાશ નથી થતો એમ. હા કે બધા ઋષિ મુનિ હોય ને એ આ વૃક્ષની નીચે બેઠેલા છે. હા, અને આનો ગમે એટલો પ્રલય હોય પણ આ વૃક્ષને કાંઈ નથી, નાશ ન પામે. વૃક્ષ નાશ નથી પામ્યું. આ એ વૃક્ષ છે કા એટલે આનું આના નામ પાંદડા રાખવામાં ઘરે આવ્યું છે. લઈ જાય છે બધા. હા, બધાને પાન જે હોય ને ઘરે લઈ જાય છે પણ આપણા ભાગમાં હજી પાન એવું નથી કે મળતું નથી પાન. તૃપ્તિ મળ્યું પાન? નહીં, પાન નથી ભાઈ, બીજું કંઈક છે. તો ચાલો આગળ જઈએ હવે. પાતાલપુરી મંદિર છે, આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. અમે 44 દેવી દેવતાઓના દર્શન કરવાના છે અને અહીંયા ભગવાન રામ આવેલા છે અને એનો મુખ્ય દ્વાર છે. અને આપણે જો એન્ટ્રી પણ લઈ લીધી મુખ્ય દ્વારથી. હા ભાઈ આ કિલ્લાની અંદર જ છે એટલે નીચે નમીને હાલવું પડશે. હાઈટવાળા હશે તો ભટકાઈ જવું. વાહ ભાઈ જોરદાર છે. તો પાતાલ દેવીના દર્શન પણ કરી આવ્યા છે. અને કહેવામાં આવે છે ગંગા મૈયા, જમના મૈયા અને સરસ્વતી મૈયા અદૃશ્ય છે એવું કહેવામાં આવે છે. અને ત્યાં દેવી દેવતાના મંદિર છે પણ ત્યાં ફોન અલાઉડ નથી એટલે દર્શન નથી થયા. બાકી તમને દર્શન તો કરાવો તમને. તો અહીંયા જો કાળકામાં બન્યા છે, આમ જોઈ લો કાળકામાં. તો હવે આવ્યા છે બીજા મંદિરે, બડે હનુમાનજી મહારાજ. એમ કહે છે કે અહીંયા ભગવાન સુતેલા છે હનુમાનજી મહારાજ, તેનું મંદિર છે. મંદિર તો બહુ દૂર છે, બધું આપણે ચાલીને જવાનું છે. અને આ મેન એન્ટ્રી ગેટ હતો, ત્યાંથી આપણે એન્ટ્રી પણ લઈ લીધી છે. મેન એન્ટ્રી છે ત્યાંથી એન્ટ્રી લઈ લીધી છે અને હવે જવાનું છે આપણે આગળ મંદિરે. તો મંદિર છે બહુ દૂર દેખાય. મેન દ્વારે પહોંચી ગયા છે, પ્રવેશ દ્વાર, અને આ બાજુ છે પ્રવેશ દ્વાર. જવું છે અંદર દર્શન કરવા, પ્રસાદી પૂજા પણ બધું લઈ લીધું છે. ટ્રાફિક છે પણ જઈએ અંદર, થોડીક મને લાગશે અડધી કલાક જો અહીંયા વહી જશે ટાઈમ આપણો. તો કાંઈ નહીં, ચાલો અંદર જઈ દર્શન કરીએ. તમને દર્શન કરવાની કહેશો તો તમને કરાવશું, બાકી અમે દર્શન કરી લઈએ તમારા વતી પણ. કહીશ તો અહીંયા જો સુતેલા હનુમાનજી મહારાજની બહારથી દર્શન થાય છે, અંદરથી પણ કરીએ આપણે દર્શન. તો મેઘ મેલામાં જઈને પાછા રિટર્ન આવી ગયા
અમારી હોટલ છે ત્યાં, અને ત્યાં પાછા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને વાગવા આવ્યા છે અંદાજિત 2:30 કદાચ વાગવા આવ્યા છે. અને હવે કીધું કે થોડો ઘણો નાસ્તો કરી આવીએ આપણે, કેમ કે ત્યાં બધા દર્શન ને બધું મંદિરને બધું પતાવી દીધું. પ્રયાગરાજમાં જે મેન હતું મહાકુંભ વાળું તે અમે બધું જ કવર કરી લીધું છે, દર્શન બધે થઈ ગયા છે. અને હવે અહીંયા ક્યાંક નજીકમાં બીજું બધું છે જોવાલાયક, તો થોડો ઘણો નાસ્તો કરી અને પછી ત્યાં જઈ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. તો હવે ત્યાં નીકળીએ, પહોંચી ગયા છીએ આનંદ ભવન. એમ કહેવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી અહીંયા રહેતા. કેમ? હા એમ કહે છે કે ઇન્દિરા ગાંધી પહેલાં અહીંયા રહેતા. આ છે આનંદ ભવન, તમને બતાવો. જો આ છે આનંદ ભવન, ત્યાં ઇન્દિરા ગાંધી રહેતા. આપણે અંદર પણ જવાનું છે, પણ તમને બહારનો વ્યૂ બતાવી દઉં. અહીંયા જો મસ્ત હવે ગાર્ડન એરિયા છે અને અંદર એમનું ઘર છે, ત્યાં આપણે જઈને જોઈએ અંદર. મજા આવે છે ને? ફરવાની તો મજા જ આવે. કાંઈ નહીં, ચાલો આપણે અંદર જઈને જોઈએ. તો આ જગ્યા એ છે જવાહરલાલ નહેરુની જ્યાં અસ્થિ રાખવામાં આવી છે ને, એ જગ્યા છે. તો અહીંયા છે જવાહરલાલ નહેરુની જો જૂની વસ્તુ હોય ને બધી રાખેલી છે. અહીંયા દાદર ને એવું જેટલા લોકો ચડે છે, આ ઉપર ચડી જાવ ઉપર. ત્યાં મસ્ત બધી વસ્તુ જૂની રાખેલી છે, બધી જવાહરલાલ નહેરુની બધી વસ્તુઓ છે. તો આ બાજુ જવાહરલાલ નહેરુના જે કપડાં પહેરતા ને કપડાં પણ અહીંયા સાચવીને રાખેલા છે. બધી વસ્તુ એમની છે. જો જૂના જમાનાની ઇસ્ત્રી છે, ચા કેટલી છે, અહીંયા બધી વસ્તુઓ છે. અહીંયા પણ ચમચીઓ ને એવું બધું છે, કપ છે, બધી છે. તો અહીંયા જે જવાહરલાલ નહેરુ રહેતા એની જગ્યા છે આ બધી. અહીંયા જો ચપ્પલ ને બધું પણ છે. ગઈશ તો અહીંયા નીચેનો નજારો પણ બહુ મસ્ત જોરદાર છે. ઉપર પહેલા માળેથી બધું હતું એમનું રહેવાનું હોય, નીચે બધું જ છે, ગાર્ડન ને બધું છે ને. જે આપણે આમ પણ જવાનું છે એવું કહે છે, તો ચાલો ત્યાં પણ જઈએ. હવે એવું કહેવામાં આવે છે કે અહીંયા બેસીને બધા મહત્વના નિર્ણયો છે, ચર્ચાઓ છે, બધી અહીંયાથી કરવામાં આવતી ને બધા પુસ્તકો છે ને બધું. જો ત્યારના જમાનાનું ઝુમ્મર ને બધું કેવું છે. હા, અહીંયાનો પંખો પણ કંઈક અલગ પ્રકારનો છે, જૂનું છે ને બધું. એટલે આમ જુઓ ભાઈ, પુસ્તક તો જુઓ કેટલા પુસ્તક છે. આ બધું પહેલાંની વસ્તુઓ જ છે અને અહીંયા ભાઈ બધા નિર્ણયો લેવામાં આવતા. તો અહીંયા જો બેસતા અને અહીંયાથી આ બધા આમ નિર્ણયો લેતા ને બધા અહીં નીચે બેસતા, અહીંયા ઉપર બેસીને નિર્ણયો લેતા. અહીંયા બધા નીચે સભા ભરાતી એ ટાઈપનું હતું. મહાત્મા ગાંધી છે જ્યારે અહીંયા આવતા ને ત્યારે જો અહીંયા ભાઈ દેતા. અહીંની રૂમ છે આખો ડ્રેસિંગ જે અહીંયા ખાટલો છે, અહીંયા જો બેસીને બધા પુસ્તકની વાંચતા નીચે અહીંયા નીચે બેસતા. અને આ ચેર ને જો બે ચેર છે, જૂનો મહાત્મા ગાંધીજીનો. તો અહીંયા છે ઇન્દિરા પ્રિયદર્શની યહાં રહેતી થી એવું લખેલું છે. અને આપણે ચાલો એનો રૂમ જોઈએ. આ જો એનો બેડ છે, સામે જો એનો ફોટા ને એવું બધું લાગે છે જૂનું. ઓલું જો સામે બેગ રાખી, જોઈ તમે કપડાની બેગ, સંદૂક. સંદૂક પેલા ડ્રેસિંગ કાચ આવો હોય છે તો ડ્રેસિંગ કાચ છે, કબાટ છે. અહીંયા ત્યાં બીજી રૂમ પણ છે, પણ ત્યાંનો વ્યૂ તો કઈ રીતે રૂમ છે. આગળની રૂમ હતી એ છે. પેલી જવાહરલાલ વાળી. હા, અને આ બાજુ જો એમનો ફોટો લાગેલો છે ને, અહીંયા બેસીને કદાચ મને એમ છે તેમનું વાંચન ને બધું કરતા. ને આ બાજુ જૂના પુસ્તકો ને પણ રાખેલ લાઇબ્રેરી છે. તો આ છે મોતીલાલ નહેરુનો અધ્યક્ષ કક્ષ, એટલે કે જે ભણતા ને એવું બધું વાંચન ને કરતા. અહીંયા જો સાંઈવાળી પેન પણ છે સામે, નજીક થોડી બતાવી દો. જો સાંઈવાળી પેન છે, એમાં ઓલી સાંઈ ઓલી કરતા નહીં, ખડીયો કહેવાય ને એને, સાંઈનો ખડીયો એ પણ છે ત્યાં. અને આખો એનો કક્ષ છે. રૂમ છે મોતીલાલ નહેરુ જ્યાં રહેતા ને એનો આ રૂમ છે આખો. સામે એના જો કપડાં ને એવું દેખાય છે, મને એમ છે આગળના રૂમમાંથી પણ એવું દેખાશે એના કપડાં ને એવું. એમનો બેડ છે, સામે ચેર છે. તો આમાં છે ને ઇન્દિરા ગાંધી જો આમાં બેસીને જતા એ છે. આ અત્યારની જે ગાડીઓ કહેવાય ત્યારની ગાડી છે. આ બધી વસ્તુઓ છે, ઇન્દિરા ગાંધીનું જન્મસ્થળ ને બધું છે. આ બધું જો જૂના જમાનાના ફોટા ને બધું છે. તો કાંઈ નહીં, ચાલો આપણે અંદર જઈએ અને ફોટા બોટા જોઈએ. જો આ ભાઈ અંદરનો બધો નજારો છે ઇન્દિરા ગાંધીનો જ છે. આખી તેમની જીવનશૈલી લખેલી છે. કહીશ તો આ બધું છે ને એમનું જીવનશૈલીનું છે. ઇન્દિરા ગાંધીજી જ્યારે બધા બાળકોને મળતા ને બધું કરતા ત્યારનું છે, બધી જ વસ્તુ ત્યારની છે. આ ફોટા બધા એમની યાદી માટે બધું એ લગાવેલું છે અને બધું જ લખેલું છે. શું કહો છો હાર્દિકભાઈ? આજે રાજીવ ગાંધી, આજે ઇન્દિરા ગાંધી. હા, હવે આને આપણે ઓળખતા નથી. હા સાચી વાત છે, લખેલું છે પણ આપણે વાંચી લઈએ. નજીક થોડો કેમેરો લઈ જઈને બતાવી દઈએ બધાને, તો ફટાફટ વાંચવા મળજો ગાઈસ. જો અમે બહાર ચાલીએ છીએ ને, એ જ રસ્તો છે, ત્યાં ઇન્દિરા ગાંધી પણ ચાલતા. ગાઈસ તો અહીંયા આપણે જૂની એકદમ જૂની વસ્તુ જોવા મળી ગઈ છે. ફાનસ. અહીંયા અંદર જો નીચે ઉપરથી આપણે નીચે આવ્યા,
એકદમ તે કામ કહેવાય નહીં છે. તો ચાલો ત્યાં જઈને જોઈએ શું છે. તો અહીંયા છે ને આ ભવન અમારે જોવા ગયું છે ને કામ ખતમ થઈ ગયું છે અને તમને આખો નજારો બતાવી દો. આમ જો ભાઈ જોરદાર નજારો હતો ને અહીંયા બધી જ વસ્તુ એકદમ મસ્ત મસ્ત છે. બધું લખેલું છે, આખું વિચારો વાઇઝ લખેલું છે કે અહીંયા રહેતા, અહીંયા બેડ છે એમનો, અહીંયા એ સભાઓ કરતા અને મહાત્મા ગાંધીજી પણ અહીંયા જ્યારે આવતા ત્યારે પણ એ પણ પ્રયાગરાજમાં અહીંયા રોકાતા ત્યારનું પણ છે. ઇન્દિરા ગાંધીનું આખું જીવનશૈલી છે, જ્યાં એમનો જન્મ થયો તે પણ છે. એમના કપડાં, એમના પહેરવેશનું, ખાણીપીણીનો જો બેઠક રૂમ હોય, બેઠક રૂમ સહિતનું બધું હતું. અને જૂના જમાનાના ઓવન ને બધી જ વસ્તુ હતી, પણ એ તો કાંઈ તમને બતાવી શકાય એમ નહોતી, એટલે નથી બતાવ્યું. જે અલાઉડ હતો ફોન ત્યાં તમને બતાવ્યું છે, બાકી હતું મસ્ત જોરદાર. અને તો ચાલો જઈએ હવે નેક્સ્ટ લોકેશન ઉપર. ભૂખ લાગી ગઈ ને તો લઈ લીધી છે ચટપટી, તો ચાલો ચટપટીનો નાસ્તો કરી લઈએ. તો નેક્સ્ટ લોકેશન પર પણ આવી ગયા છે અલ્હાબાદ મ્યુઝિયમ. ચટપટી પણ જો લઈ લીધી છે, મારી હતું હાથમાં પકડી રાખી છે થોડી વાર માટે. અને આપણે મ્યુઝિયમ જોવા માટે જવાનું છે અહીંયા અંદર, તો કાંઈ નહીં ચાલો આપણે જઈએ. ગઈશ તો અહીંયા છે અમરસિંહ ચંદ્રશેખર આઝાદ જ્યાં શહીદ થયા હતા ત્યાંનું છે આ બધું. અને આ બાજુ જો ટોપ છે, આ બધું આઝાદ થયા હતા એ છે. અંદર જઈ અંદર અહીંયા ફોન અલાઉડ હશે તો તમને બતાવીશ, નહીં તો નહીં. કેમ અહીંયા ફોન અલાઉડ હશે તો તમને બતાવશું. બાકી છે મસ્ત ચટપટી ખાઈ લીધી, મસ્ત ચટપટી હતી. કેમ ખાટી મીઠી ચટપટી બહુ મસ્ત હતી. એમ થાય છે હજી એકવાર ખાઈ લઈ, પણ અહીંયા લાઇટિંગ શો છે એ પતી જાય એટલે પહેલાં જાય અને પછી પાછા જોઈ તમને બતાવે એવું છે તો બતાવશું જ તે હા પાડશે. તો અહીંયા અંદર છે ને બધી મૂર્તિઓ કંડારેલી છે ને જોવાનું છે. આ મ્યુઝિયમમાં આ રીતનું છે. અહીંયા કંઈક કીધી કે 100 ઉપરની બધી કંડારેલી મૂર્તિઓ છે, એ બધી જોવાની છે. તો કાંઈ નહીં ચાલો જોઈએ. તમને લોકોને બધી બતાવશે તો બતાવીશ, બાકી તો છે જોરદાર જોવા 3-4 જે ઝલક છે એ બતાવી દો થોડી ઘણી. બાકી આપણે આગળ જઈએ, ટાઈમિંગનો પણ ઇસ્યુ છે, લાઇટિંગ શો પણ જોવાનો છે, એટલે થોડુંક પણ બતાવી દો તમને. અહીંયા જો સ્કૂલના લોકો પણ, સ્કૂલ સ્ટુડન્ટ પણ આવેલા છે વિઝિટ માટે. કઈ સ્કૂલના હોય તો કંઈ ખ્યાલ નહીં, કેમ કે અહીં ક્યાંક નજીકની સ્કૂલના હશે ને. આમ જો ભાઈ આ બધું જ કંડારેલું છે, નીચે બધાને નીચે આવતા લખેલું છે. તો અહીંયા જો મૂર્તિ કંડારેલી કેટલી મસ્ત મૂર્તિ છે. આ બાજુ જો કોણ છે, અગ્નિ કે ઉપર રખે બોલ છે. ગાંધાર શૈલી की मूर्ति आपके सिर, આ બધાના જો સર કંડારેલા છે. અહીંયા છે મથુરા શૈલી કૃષ્ણ કાલિકા, બધાના કૃષ્ણ ભગવાનની સદીઓના બધાના. છે નંદેશ્વરી શિવ, આ મહેશ્વર. ગણેશજીની મૂર્તિ પણ છે કંડારેલી. ત્યાં સુંદર મૂર્તિ, પાર્વતી મૂર્તિ, મોટી મૂર્તિ કંડારેલી. અહીંયા હોય ને તો આ છે ત્રિદેવ. નાયિકાની મૂર્તિ પણ કંડારેલી, ધારી નાયિકા. અહીંયા જો બધી નાની નાની મૂર્તિઓ છે કંડારેલી. હા બધા એમ જો મોટી મોટી છે. ગઈશ તો અહીંયા બહુ બધી મૂર્તિઓ છે મારી પાસે, તમે જોતા તો બહુ બધી મૂર્તિઓ છે અલગ અલગ જાતની કંડારેલી. આ બધી જ અમે જોઈ લીધી છે અને હવે જઈએ છીએ આગળ નેક્સ્ટ લોકેશન પર. અહીંયા ઉપરના મળે છે બધું આર્ટનું છે. જો આ બધું આર્ટ કરેલું હોય ને બધાનું ચિત્રકામ કરેલું બધું આર્ટ છે. અને આ બાજુ પણ ઈચ્છા લગાવ છેલ્લે સુધી. તો અહીંયા આગળ છે ને આપણને એમ લાગે કે બધા રિયલ પક્ષીઓ છે એ રીતના છે. આમ જુઓ ભાઈ, આપણને એમ લાગે જોતા તેમ જ લાગે આ રિયલ છે. આખા બધામાં એ રીતનું જ છે. આમ જુઓ બતાવી દો તમને ફટાફટ. એ પણ છે જો આપને એમ લાગે જોતા કે આ રિયલ છે એવું. અને લખ્યું છે શુતરમુખ કા અંડા. જો કેવડું મોટું ઈંડું આમ જોઈ લો, બધું કેટલું મોટું મોટું છે. આમ જો આપને બનાવેલું છે અને એવું આર્ટ કરેલું છે. આપને એમ લાગે કે આ રિયલ છે એ રીતનું બધું આર્ટ કરેલું છે. આ કોઈ એમ ન કે ડુપ્લિકેટ છે. આ આર્ટિસ્ટને આપણે આમ ધન્યવાદ કહેવો પડે કે આટલું મસ્ત આર્ટ કરેલું છે. આમ જો એને લાગે કે આ ખોટું છે પણ ખોટું નથી, રિયલ છે. કે આ બધાને ફ્રોઝન કરીને અહીંયા રાખેલા છે. મોર છે, ઢેલ છે, તૃપ્તિ કેટલા બધા છે. કાં રણ છે. આપણે એમાં તો બધું ડુપ્લિકેટ છે પણ ડુપ્લિકેટ નથી. અને ટેકનોલોજીથી એને પ્રોવિઝનથી રાખેલા છે. પક્ષીઓ પણ એવી રીતના પ્રોવિઝન કરેલા છે. શું છે આ? શ્વેત ગ્રીવા શારમ, ચિત્તો, તેલુગા, ભાલુ. તો પક્ષીઓ જોતા પક્ષીઓ પણ આ રિયલ જ છે. એટલે આપણે બીજી વાર જોઈ લઈએ કે બધા રિયલ પક્ષીઓ છે. આપણે અત્યાર સુધી એમ હતું કે આ ડુપ્લિકેટ છે પણ નહીં. એનું એ રીતના જે સાચવી રાખે ને એના શરીરને સાચવી રાખેલું છે. બધાના શરીર સાચવી રાખેલા છે.
અંદર એવી રીતના કેમિકલ પ્રોસેસ કરીને બધું રાખેલું છે. એ છે બધું સિક્કા જે આવતા ને 2નો સિક્કો 50 પૈસા 2, પછી આ 2નો સિક્કો છે, 5નો સિક્કો 1969, 20 પૈસા છે કે હા, પછી આ 5નો સિક્કો 1989, 50 પૈસા 50 પૈસા 1997, 2003નો 5નો સિક્કો. સહયોગ આંદોલન, જરિયાવાલા બાગ, નરસિંહ, આ બધું અહીંયા કરેલું છે. જરિયાવાલા બાગ આ બાજુ જો બધા ઓલા લોહી હતા નહીં, અને આ બાજુ અંગ્રેજો જે ગોલી ચલાવતા તે અંગ્રેજો ઓરિજિનલ અંગ્રેજો બનાવેલા છે. આ બાજુ આ બાજુ ચલાવતા એ જ છે. આનંદ ભવન ગયા હતા નહીં તો અહીંયા છે બધું પ્રાચીન ખુરશીઓ, ટેબલ, ડાઇનિંગ ટેબલ, પહેલાંના જમાનાનું જે આગળ રાખતા ને પાછળ બધા કપડાં ચેન્જ ન કરતા લેડીઝ હોય એ છે, સાડીઓ છે. આમ જો આપણે કેટલી મસ્ત કલાકારી કરેલી છે. તો અહીંયા છે ને આખું મ્યુઝિયમ પતી ગયું છે જોવાનું. હવે જાય છે લાઇટિંગ શો જોવા. છે ને લાઇટિંગ શો જોવા ગયા હતા પણ લાઇટિંગ શો બંધ હતો અને પછી આપણે કીધું મેળો ઘૂમી આવી. તો જાય મેળો ઘૂમવા માટે આવ્યા છે ને બહાર આપણે છે ને એક લારી જોવા મળી છે બ્રાઉન જોવા. આ બધી છે ને નાળિયેરની મીઠાઈ છે એને આકાર આપેલા છે ને તમે ખાલી જુઓ. આ બધા એને આકાર આપેલા છે, બનાવેલા છે. કેટલા મસ્ત મસ્ત આકાર છે. એ તો જમવા માટે આવી ગયા છે. અહીંયા આપણે અમે ઢોસા ગોતી લીધા છે. ઢોસા થોડાક અલગ સ્ટાઇલમાં છે પણ છે ઢોસા મસ્ત. ઢોસા છે, સાંભાર ચટણી અને આ છે પનીર મસાલા. કંઈક અલગ જ આઈટમ છે. ટેસ્ટ કરી અને ચાલો હવે જમી લઈએ. અને બીજું આવી ગયું મંચુરિયન પણ મંગાવ્યું તો આપણે તો મંચુરિયન પણ આવી ગયું છે. આ છે આપણું મંચુરિયન. તો જમીને પાછા છે ને આપણે હોટલે આવી ગયા છીએ અને આજનો દિવસ બધા ધાર્મિક સ્થળો લીધા, બહુ બધી પ્રાચીન વાતો જાણી, બધી વસ્તુઓ જોઈ, એમને વહી ગયો. અને આવતો અમારો દિવસ પણ એ રીતનો રહેવાનો છે કેમ કે આવતા દિવસમાં અમે બીજે સ્થળે જવાના છીએ. પાછી અમે ટ્રેનની મુસાફરી કરવાના છીએ. તો કાલનો વ્લોગ અમારો જોવાનો ચૂકતા નહીં. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.